નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મગફળીમાં આવતી ઈયળો વિશે, જીવાત વિશેની. તો આમ જોઈએ તો કે અત્યારે હાલ ઈયળનો ભયંકર એટેક છે. લશ્કરી ઈયળ અને લીલી ઈયળ, બે ઈયળનો ઉપદ્રવ વધારે પડતો છે. હવે નિયંત્રણની ઘણી બધી મેથડો હોય છે કે જેમાં પ્રાકૃતિક મેથડ છે, જૈવિક મેથડ છે અને રાસાયણિક મેથડ છે. હવે પ્રાકૃતિક મેથડમાં જોઈએ તો કે ઘણા બધા પ્રકારના અર્ક આવતા હોય, ઉકાળા આવતા હોય, પંચપર્ણી અર્ક આવતો હોય, સપ્તપર્ણી અર્ક આવતો હોય, 10 અર્ક આવતો હોય. આનો હવે 2 થી 3% જેવા ખેડૂતો પણ આનો ઉપયોગ કરે છે કે આવ્યા પહેલા અગાઉ આપણે આનો છંટકાવ કરીએ તો એમાં આપણને નિયંત્રણ મળે છે. આવી ગયા પછી આમાં બહુ આપણને ફાયદો થતો નથી. ત્યાર પછીની બીજી મેથડની વાત કરીએ કે જૈવિક મેથડ. જૈવિક મેથડમાં આપણે બિવેરિયા બેઝિયાના જે બેક્ટેરિયા આવે છે કે જે સાદા બેક્ટેરિયા હોય તો પંપે 40 થી 50 ગ્રામ રાખી અને આપણે ઉપયોગ કરી શકીએ. એચપી હાઈપોટેન્સી હોય તો 15 થી 20 ગ્રામનો ઉપયોગ ડોઝ રાખી અને ઉપયોગ કરી શકીએ. બીજું બીટી કરીને બેસિલસ thuringiensis જે આવે છે, એનપીવી વાયરસ કહેવાય, એનો આપણે પણ છંટકાવ કરી અને એના ઈંડાનો નાશ કરી શકાય છે. બીજું જૈવિક નિયંત્રણમાં આમ જોઈએ તો કે એના કુદરતી રીતે જે હોય કે જેમાં ક્રાઇસોફા કરીને જે આપણે લીલા કલરની સફેદ પાંખોવાળી જે જીવાત ઉઠતી હોય છે એ હોય છે, એ ઈયળના ઈંડા ખાય છે. પણ સદભાગ્યે એમાં એવું બને છે કે એ જે છે ક્રાઇસોફા કોઈ પણ આપણે જંતુનાશકનો દવાનો ઉપયોગ કરી તેમાં એ મરી જાય છે. ત્યાર પછી આપણે ફેરોમેન ટ્રેપનો પણ ઉપયોગ કરી શકીએ કે જેમાં પ્રોડેનિયા હોય કે હેલિયોથિસ હોય, એની લ્યુર આવે છે, એ લ્યુરમાં આપણે નર ફૂદા પકડી અને એનું સંતતિ નિયંત્રણ કરી શકીએ છીએ. બીજું કે વાડીએ કે ખેતરમાં આપણે લેમ્પ રાખી અને લેમ્પની નીચે કોઈ તગારામાં કેરોસીનવાળું પાણી છે અથવા દવાવાળું પાણી છે અથવા નીચે કોથળો પાથરી દે, એમાં કેરોસીન છે કે દવા છે કે આવું બધું મિક્સ ઓલું પલાળીને રાખે તો જે ફૂદા છે, નર અને માદા બંને ફૂદા જે લેમ્પમાં આકર્ષાય અને જે આવે છે એને હિસાબે જે નીચે એ મરી જાય છે, એ પણ નિયંત્રણ થાય છે. એટલે આમાં ઘણી બધી મેથડ છે. એકલું જ્યારે આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવા ઉપર જાશું તો અત્યારે એવું થાય છે કે રિઝલ્ટ ઓછું મળે છે, ઓછું દેખાય છે, નથી મળતું. એના બધા કારણોમાં વાત કરી તો મગફળી અત્યારે જે કે 30 દિવસથી લઈ અને 75 દિવસની મગફળી હોય ત્યારે 30 દિવસ કે 40 દિવસે એનો ગ્રોથ વિકાસ વધારે હોય. આપણે જ્યારે કોઈ પણ દવા છાંટેલી છે કે 3 દિવસ પછી જે નવી ફૂટ થાય એ બિનઝેરી છે. બિનઝેરી છે એટલે કે ફૂદાનું ઈંડા મૂકવાનું ચાલુ જ હોય, ઈયળ હોય એ મરી હોય પણ ઈંડા મૂકવાનું ચાલુ હોય એટલે ત્યાર પછી નવી ઈયળ જે થાય એને ઉપલા પાંદ ખાય તો એમાં મરતી નથી. એટલે આપણને એવી ફરિયાદ આવે છે કે આ જંતુનાશક આપણે છાંટી છે કે આનો છંટકાવ કર્યો પણ ઈયળ ખાય છે. એટલે આના માટે કે જ્યાં સુધી એમનો ગ્રોથ ચાલુ હોય ત્યાં સુધી આપણને ઉપદ્રવ વધુ લાગે. ગ્રોથ જ્યારે એનો સ્ટેબલ થઈ જાય પછી નવી ફૂટ બંધ થઈ જાય ત્યાર પછી આપણને ઈયળ મળતી હોય એવું દેખાય છે. હવે પ્રોડેનિયા જે છે એ લશ્કરી ઈયળની વાત કરીએ તો કે મોટા ભાગે રાત્રે ખાવા ઉપર આવે છે, દિવસે થડ પાસે હોય છે. લીલી ઈયળ છે એ રાત્રે નીચે વહી જાય છે, દિવસે છે એ ઉપલા પાન જે કુમળા પાંદ હોય એ ખાય છે. એટલે લીલી ઈયળ છે એ જ્યારે નવી ફૂટમાં ખાતી હોય અને લીલી ઈયળના ફૂદા છે એ જે ઈંડા મૂકે છે એ નવા કુમળા પાંદ ઉપર જ ઈંડા મૂકે છે. એટલે આપણે છાંટ્યા પછી 2 દિવસ પછી જે નવી ફૂટ થઈ છે કે જે બિનઝેરી છે એની ઉપર આપણને ઈયળ દેખાય છે. એટલે આપણને એમ થાય કે આ દવાનો છંટકાવ તો આ મોંઘા માયલી કરી પણ એમાં રિઝલ્ટ મળ્યું નહીં, પણ એક કારણ એ છે. હવે ઘણી બધી દવાઓ માર્કેટમાં રાસાયણિકની વાત કરીએ તો કે જૂની આપણે જે ક્લોરોસાઇપર છે, ડેલ્ટામેથ્રિન છે, આ બધી વપરાતી, પણ હવે નવા નવા મોલેક્યુલ આવે છે કે જેમાં ડેલ્ટામેથ્રિન 2.8% ઈસીનો પણ ઉપયોગ થાય છે કે જેમાં લીલી, લશ્કરી, કાબરી બધા પ્રકારની ઈયળ મરી જાય છે. ત્યાર પછી ઇમામેક્ટિન બેન્ઝોઇડ 5% WG છે એ પંપે 10 ગ્રામ રાખી એનો ઉપયોગ કરવામાં આવે તો એમાંય લશ્કરી ઈયળ છે એમાં મોટા ભાગે નિયંત્રણ થતું હોય છે. ઇમામેક્ટિન બેન્ઝોઇડ 1.9% ઈસી છે એમાં 25 મિલી રાખી એનો ઉપયોગ કરવામાં આવે તો એમાં લશ્કરી ઈયળ છે, લીલી ઈયળ છે, આ બંનેનું નિયંત્રણ થાય છે. ત્યાર પછી ફ્લુબેન્ઝામાઇડ એટલે કે બાયરનું ફેમ કરીને જે 39.5% આવે છે એ 4 થી 5 મિલી રાખી એનો ઉપયોગ કરી એમાં પણ પરિણામ મળે છે. ટાટાનું તાકુમી એમાં પણ ફ્લુબેન્ઝામાઇડ 20% આવે છે કે 8 થી 10 ગ્રામ રાખી એનો ઉપયોગ કરી તો એમાં પણ બધા પ્રકારની ઈયળનું પરિણામ મળે છે. ત્યાર પછી નોવાલુરોન 10% ઈસી આવે છે, એ આઈજીઆર બેઝ છે એટલે એનું થોડુંક મોડું રિઝલ્ટ મળે છે. એની સાથે ઇન્ડોક્ઝા કાર્બ હોય કે એની સાથે ઇમામેક્ટિન હોય, આવા બધા નવા નવા પેટન્ટેડ કોમ્બિનેશન પણ આવેલા છે
કે જેનો ઉપયોગ કરવાથી લીલી લશ્કરી બધી ઈયળ મરે છે. ત્યાર પછી સ્પિનોસેડ એટલે કે ટ્રેસર પણ આપણે વર્ષોથી વાપરતા આવ્યા છે. 6 થી 7 મિલી રાખી અને વાપરી એમાં પણ ઈયળમાં રિઝલ્ટ મળે છે. સ્પિનોસ્ટેરમ કે જે ડેલિગેટ છે કે એ ટાઈપના મોલિક્યુલ છે કે જે પંપે 16 થી 18 મિલી રાખી અને ઉપયોગ કરી એમાં પણ બધા પ્રકારની ઈયળ અને થ્રિપ્સનું નિયંત્રણ થાય છે. તો આવી રીતે માર્કેટમાં ઘણા બધા મોલિક્યુલ ઈયળ માટે ઉપલબ્ધ છે કે જેમાં આપણે વારાફરતી વાપરતા હોય તો આપણને એમાં નિયંત્રણ મળે છે. મેથડ પણ ઘણી બધી છે કે એમાં પ્રાકૃતિક મેથડ છે, જૈવિક મેથડ છે, મિકેનિકલ મેથડ તો શક્ય નથી કે જે આપણે ઈયળ વીણી અને બહાર કાઢી. પણ ઘણી વખત એવું છે કે બગલા છે, ચકલા છે, બીજા કોઈ પક્ષી જો બેસતા હોય તો એ પણ ખેતરમાંથી ઈયળ વીણી લેશે તો આપણને થોડો ઘણો ફાયદો થતો હોય છે. જ્યારે વાત આવે છે જૈવિકમાં બિવેરિયા બેઝિયાના છે એનો છંટકાવ કરવાની, તો ઘણી વખત એવું થાય કે આ બેક્ટેરિયા ભેગી જંતુનાશક ચાલે કે નહીં. હવે બેક્ટેરિયા એટલે એક પ્રકારની ફૂગ છે, એ ફૂગ સાથે ફૂગનાશક અને બેક્ટેરિયાનાશક ના ચાલે. આપણે ક્લોરોસાઇપર હોય, પ્રોફેનોસાઇપર હોય, ઇમિડા હોય, ઇમામેક્ટિન હોય કે આ બધા જે નોવાલુરોન છે, સ્પિનોસ્ટેરમ છે, સ્પિનોસેડ છે, ફ્લુબેન્ઝામાઇડ છે, આ બધા મોલિક્યુલ જો આપણે મિક્સ કરવા હોય તો એનો જે રેગ્યુલર ડોઝ છે એના કરતાં અડધા ડોઝથી આપણે બિવેરિયા બેઝિયાના સાથે મિક્સ કરી તો આપણને એમાં લાંબા ગાળાનું પણ રિઝલ્ટ મળે છે અને જે કેમિકલનો આપણે ઉપયોગ કરીએ છીએ એનાથી તાત્કાલિક રિઝલ્ટ મળે છે અને બિવેરિયા બેઝિયાનાથી લાંબા ગાળાનું રિઝલ્ટ મળે. તો આવી રીતે બિવેરિયા બેઝિયાના સાથે જંતુનાશક મિક્સ કરી શકે. હવે એ વાપર્યા પછી આપણે આમ જોઈએ તો કે 4 થી 5 દિવસ આગળ અને પાછળ ફૂગનાશક વાપરેલી ના હોવી જોઈએ. એટલે આ જૈવિક જ્યારે આપણે વાપરવાનું છે ત્યારે આગળ પાછળ 5 દિવસનો ગેપ રાખી અને વાપરવામાં આવે તો આપણને પરિણામ મળે. હવે જ્યારે ફક્ત ને ફક્ત આપણે રાસાયણિક ઉપર આગળ વધી તો રાસાયણિક ઉપર એવું થઈ છે કે એનું પરિણામો ઘટતું એટલે જાય છે કે ભાઈ જે બીજો ઉપદ્રવ જલ્દી આવી જાય છે. બીજો ઉપદ્રવ જલ્દી ન આવે એના માટે જો જૈવિક સાથે આપણે મિક્સ કરતા હોય, જેમ કે બિવેરિયા બેઝિયાના છે કે જેમાં બાયોસોફ્ટ કરીને આવે કે હાઈ પોટેન્સી આવે છે, પંપે 20 ગ્રામ રાખીને ઉપયોગ કરવામાં આવે તો એનું પરિણામ સારું મળે. તો આવી રીતે ઈયળની ઘણી બધી મેથડ છે, ઘણા બધા મોલેક્યુલ છે. એટલે જો એમાં અત્યારે ખાલી રાસાયણિક અને બીજું એ અગત્યનું ખાસ છે કે જ્યારે આ કોઈ પણ દવા વાપરતા હોય એટલે ખેડૂતોમાં એક માનસિકતા હોય છે કે ભાઈ વરસાદી માહોલ હોય તો જ આપણે સ્ટીકર વાપરવું, નહીતર સ્ટીકર ન વાપરવું. પણ પાણીનું જે પૃષ્ઠ તાણ છે એને ઓછું કરવા માટે એટલે કે સરફેસ ટેન્શન ઘટાડવા માટે સ્ટીકર જો વાપરવામાં આવે તો એને દવાને પ્રસરાવવાનું કામ કરે છે. દવા આખા પાનમાં પ્રસરી જાય, પાનની નીચે પ્રસરી જાય. એટલે પંપ ભરાઈ ગયા પછી સારી કંપનીનું સ્ટીકર લઈ અને પંપે 5 મિલી રાખવામાં આવે તો એ આપણને વધારે રિઝલ્ટ આપવામાં ફાયદો કરે છે. તો આવી રીતે ઘણી બધી મેથડ, ઘણા બધી પદ્ધતિ છે કે આપણે ઈયળ અને મગફળીની અંદર છે એ નિયંત્રણ કરી શકીએ. વિશેષ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો એ નંબર ઉપર ફોન કરી તમે વિશેષ માહિતી મેળવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.